આજની આપણી વાતનો વિષય છે ચોઇસીસ, ચાન્સીસ એન્ડ ચેન્જીસ. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે when you have many choices in front of you, એટલે કે તમારી સામે ઘણી બધી ચોઇસ કે આ કરું કે આ કરું, અહીંયા જવું કે અહીંયા જવું, આ લઉં કે પેલું લઉં, એકેડેમિકલી આ કોર્સ ફોલો કરું કે આ કોર્સ ફોલો કરું. એવી ઘણી બધી ચોઇસીસ લગભગ દરેક વાતે, દરેક ક્ષેત્રમાં આપણે પડે પડે અનુભવીએ છીએ. તો આ કહેવત કહે છે કે when you have many choices in front of you, make a choice that has the power to give you a chance for a great change. આપણે પસંદગી એવી કરવી કે એ પસંદગી આપણને તાકાત આપે કે આપણે એક મોટું પરિવર્તન લાવી શકીએ. પછી આપણા વ્યક્તિગત જીવનમાં હોય, પારિવારિક જીવનમાં હોય, વ્યવસાયિક સામાજિક જીવનમાં હોય, જાહેર જીવનમાં હોય, પણ make a wise choice so you stand a good chance for a great change. એના પ્રોઝ અને કોન્સ વિચારીને આપણે એક સારી પસંદગી જીવનમાં કરવી પડે. one good choice, એક સારી ચોઈસ જીવનમાં થઈ જાય, રાહ અને ગતિ બંને બદલે. and one bad choice, એક ખોટી પસંદગી જીવનમાં થઈ જાય તો રાહ અને ગતિ એ બંને મંદ પડે. એટલે બહુ જ અગત્યનો વિષય છે. આમાં જીવનની કટોકટી સમાયેલી છે, જીવનની સાર્થકતામાં સમાયેલી છે, અને જીવનના અંતે જીવનમાં પરિપૂર્ણતાનો અનુભવ થાય એની શક્યતા પણ આ વાતમાં છુપાયેલી છે. એ જીવનકાળ દરમિયાન સમયાંતરે જ્યારે જ્યારે જીવનમાં જે પ્રસંગો બન્યા ત્યારે ત્યારે મેં પસંદગી યોગ્ય કરી. I made the right choice because that gave me the power, the chance for a great change. એણે મને એમ્પાવર કર્યો, મને તાકાત આપી કે હું જીવનમાં એક મોટું પરિવર્તન લાવી શકું. જો nothing is permanent upon this world, only change is permanent. આ બહુ સમજવા જેવું છે. પૃથ્વી પર કોઈ વસ્તુ સ્થાયી નથી, એક જ વસ્તુ સ્થાયી છે, પરિવર્તન. Change is the only constant. એટલે એવી ચોઈસ કરીએ કે આપણે એ ચેન્જમાં પોઝિટિવિટી લાવી શકીએ. તો કેટલી બધી પરિવર્તનશીલ આ દુનિયા છે. એક જમાનો તો ત્યારે બધા પોસ્ટકાર્ડ લખતા, ફેક્સ મશીન આવ્યું કે they killed postcard. Yes or no? પછી ઈમેલ આવ્યો કે killed fax. અત્યારે ફેક્સ ના બધા મશીન ડબલા થઈ ગયા. એક જમાનામાં જે સ્ટેટસ કે ઓફિસ પર આપતા હતા આપણે બધા, એ અત્યારે ડબલા થઈ ગયા. ત્યારે ઈમેલ આવી ગયા. પોસ્ટકાર્ડ ને કોણે મારી નાખ્યું? ફેક્સ. એટલે ફેક્સ ને કોણે મારી નાખ્યું? ઈમેલ. એવી રીતે ગૂગલ આવ્યું તો ડિક્શનરી મળી. કારણ કે હવે આપણે ડિક્શનરી ખોલતા નથી, કોઈ શબ્દનો અર્થ જોઈ કોઈ નવો શબ્દ જો આપણે ગૂગલ જ ખોલીએ. ગૂગલ ફિલ્ડ ડિક્શનરી, ઇન્ટરનેટ ફિલ્ડ લાઇબ્રેરી. એક નવું વાંચવું હોય, સારું વાંચવું હોય, કોઈ માહિતી જોઈતી હોય તો પહેલા બધા લાઇબ્રેરીમાં જતા. હવે ઘરે બેઠા નેટ પરથી આપણને બધું મળે છે. સો ઇન્ટરનેટ ફિલ્ડ લાઇબ્રેરી. એક જમાનામાં લોકો થિયેટરમાં પિક્ચર જોવા જતા, અત્યારે પણ જતા હોય, પણ એ કેબલ ટીવી આવ્યું એટલે થિયેટરોની આવક બહુ જ ઓછી થઈ. પણ કેબલ ટીવી પછી ડીવીડી આવ્યું તો કેબલ ટીવીની આવક ઓછી થઈ. કારણ કે ઘર બેઠા જ્યારે જે જોવું હોય તે જોવા મળે. અને યુટ્યુબ આવ્યું તો ડીવીડી મળી ગઈ. સમજણ પડી? થિયેટર ને માર્યું કેબલ ટીવી, કેબલ ટીવી ને માર્યું ડીવીડી, અને
એટલે મારી યુટ્યુબ. ચેન્જિંગ વર્લ્ડ, ઇટ્સ એન એવર ચેન્જિંગ વર્લ્ડ. પરિવર્તન થયા જ કરે છે. કાળી પીળી ટેક્સી આવતી હતી, યલો કેબ, ઓલા અને ઉબર આવી એટલે યલો કેબ જતી રહી. એન્સાઇક્લોપીડિયા કેટલી મોટી વાત હતી. વિકીપીડિયા આવ્યો એટલે એન્સાઇક્લોપીડિયા મળી. તો આ પરિવર્તનશીલ જગત છે. અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે, જબરદસ્ત પરિવર્તન પૃથ્વી પર આવે છે. The greatest technology known to mankind is AI. અને ગઈકાલે જ આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ G7 સમિટમાં ઇટલીમાં ટોપ ક્લાસ વર્લ્ડ લીડર્સને કીધું કે લેટેસ્ટ ટેકનોલોજી બધા દેશ સાથે શેર કરવી એ તમારી જવાબદારીમાં આવે છે. સમગ્ર પૃથ્વીના દરેક મનુષ્યને અપગ્રેડ કરવા હોય તો વેસ્ટર્ન ટેકનોલોજીસ ઈસ્ટર્ન કન્ટ્રીઝને આપવી પડશે. આપણા પ્રધાનમંત્રી શ્રીએ ગઈકાલે જ ઇટાલીમાં બહુ સ્પષ્ટપણે એમના પ્રવચનમાં મોઢામાં વર્લ્ડ લીડર્સને વાત કરી. તો ચેન્જિંગ વર્લ્ડ છે એની સાથે આપણે પણ ચેન્જ થવું પડશે. ચોઇસીસ એવી રાખવી પડશે કે આપણે ચેન્જ થઈ શકીએ. If you don't change with the change, પરિવર્તન જ્યારે સમાજમાં હોય ત્યારે તમે તમારી જાતને પરિવર્તિત એની સાથે એની સ્ટ્રાઇકમાં લઈને ન કરી શકો તો તમે બુદ્ધુ કહેવાય, એટલે કે મૂર્ખ. If you change with the change, પરિવર્તન સાથે તમે પણ પરિવર્તન લાવો તો તમે બુદ્ધિશાળી કહેવાય. If you change before the change, સમાજમાં પરિવર્તન શરૂ થાય પહેલા તમે ઓળખી જાઓ અને તમારું પરિવર્તન કરી શકો, યુ આર વાઇઝ પર્સન, તો તમે શાણા છો. એન્ડ ધ બિગેસ્ટ કેટેગરી ઇઝ ઇફ યુ કેન મોટિવેટ ચેન્જ. તમે જો પરિવર્તન લાવી શકો તો નથિંગ લાઈક યુ આર ધ ગ્રેટેસ્ટ પર્સનાલિટી. એટલે ડોન્ટ ચેન્જ વિથ ધ ચેન્જ, ચેન્જ બિફોર, change with the change, change before the change. પરિવર્તન આવે પહેલા એનો અહેસાસ થાય આપણે પરિવર્તન લાવી શકીએ એની માટેની ચોઇસ, એ શીખવા માટે, એ સમજવા માટે આજની આ વાત છે. એટલે અત્યાર સુધી મેં એક બેકગ્રાઉન્ડ બાંધ્યું, એક છબી બાંધી કે ચોઇસીસ, પસંદગી કેવી કરે જેથી આપણી પાસે એક ચાન્સ ઉભો રહે કે આપણે ચેન્જ લાવી શકીએ. અને આપણા બધાના મનમાં છે, before I leave this earth, I want to make a small change at the place where I found myself the whole life. આપણા બધાના મનમાં છે કે આપણે આ પૃથ્વી છોડીએ પહેલા આપણે એક નાનું પરિવર્તન સમાજમાં લાવવું છે. Yes or no? If you say yes, raise your hands. મોઢેથી બોલો yes or no? Yes. That's it. સમાજમાં ક્યાંક આપણે નાનું પરિવર્તન પોઝિટિવલી સમાજને આપવું છે આપણે આ પૃથ્વી છોડીએ તે પહેલા. એની માટે અગત્યની વાત છે કે જ્યારે ચેન્જ શરૂ થાય, પરિવર્તન શરૂ થાય, ઇટ્સ અ ચેલેન્જ. એ ચેલેન્જ જ્યારે શરૂ થાય ત્યારે આપણી પાસે ત્રણ ચોઇસ છે. લેટ ધ ચેન્જ ડિફાઇન યુ. ચોઇસ 2, let the change destroy you. Third, let the change strengthen. પરિવર્તન આવે ત્યારે કાં તો એ પરિવર્તન તમને આજીવન એના માળખામાં બાંધી લે. પરિવર્તન આવે ત્યારે એ પરિવર્તન કદાચ તમને નષ્ટ કરી શકે. જેમ નોકિયા એ એન્ડ્રોઈડ હતું અને જ્યારે iOS આવ્યો ત્યારે બધાને સલાહ આપી કે તમે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પરથી iOS ઉપર જાઓ. એ ટાઈમે ન ગયા એટલે બ્લેક લાઇન પૃથ્વી પરથી અસ્ત થઈ ગયું. અને ત્રીજું લખ્યું કે લેટ ચેન્જ સ્ટ્રેન્થન યુ. પરિવર્તન તમને શક્તિશાળી બનાવે છે, પોઝિટિવલી લઈ જતો. તો હવે આપણે ચોઇસીસ કરવાની છે. જ્યારે પરિવર્તન આવતું હોય તો મારે પરિવર્તન લાવવું હોય ત્યારે મારે કેવા પ્રકારની ચોઇસીસ રાખવી, પસંદગીઓ કેવા પ્રકારની રાખવી. તો પહેલી અગત્યની વાત છે
Make a choice of seeing an opportunity in every happening. અત્યારે આ પૃથ્વી પર સૌથી મોટી વાત છે કે આપણા જીવનમાં આપણી સાથે જે કંઈ પ્રસંગો બને, જે કંઈ સંજોગો પરિસ્થિતિ આપણા જીવનમાં ઘડાય, એમાં હું તકને શોધીશ, એમાં મારી પ્રગતિ ક્યાં રહેલી છે એ હું શોધીશ. હું એ સંજોગો પરિસ્થિતિને દાર નહીં દઉં. મારા નસીબ ખરાબ છે એમ સમજીને ડિપ્રેશનમાં નહીં જતો રહું. સંજોગો પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી હું રાહ નહીં જોઉં. સંજોગો પરિસ્થિતિ તો એના એ જ રહેવાના છે. હું પસંદગીઓ એવી કરીશ, હું એ રાહ અને ગતિ એ પ્રકારની રાખીશ કે ગમે તે સંજોગો પરિસ્થિતિ મારી માટે તક બની જાય. અત્યારે સૌથી ઇન્ટેલિજન્ટ વસ્તુ છે પૃથ્વીમાં, કન્વર્ટિંગ એની સિચ્યુએશન, એની હેપનિંગ વિથ યુ ઇન યોર લાઈફ into an opportunity. જીવનમાં કંઈ પણ બને ને એને તકમાં ફેરવતા આવડવી જોઈએ. આ કળા શીખવાની. કોઈ તમે બીકોમ થયા, બીએ થયા, બીએસસી થયા, એમકોમ થયા, એમકોમ થયા, બી કમ્પ્યુટર થયા, આઈટી થયા, જે પણ તમે ભણ્યા એ બધાની વચ્ચે આ કળા મુખ્ય છે કે કોઈ પણ સંજોગ અને પરિસ્થિતિને તમે તમારા લાભાર્થે ફેરવી શકો. આપણા દેશના મુખ્ય વ્યક્તિ છે, એમનામાં કળા છે કે એમને કોઈ પણ ગાળ આપે, ગાળને મોટી વોટ બેંકમાં ફેરવી શકે છે. કળા છે. ઇટ્સ અ નેક. સામાન્ય વ્યક્તિમાં ના. એમ આપણે એ કળા શીખવી.